વલસાડમાં પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વલસાડ એસઓજીએ બે એવા શખ્સોને ઝડપ્યા છે જેમણે પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવવા માટે નકલી જન્મના દાખલા, આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવ્યા હતા। આરોપીઓના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હોવા છતાં આ યુવાનોને તેમના જૂના ગુનાઓને કારણે પાસપોર્ટ મળી શકે તેમ નહોતો, જેથી તેમણે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો। વલસાડમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી એસઓજી શાખાને એક ગુપ્ત બાતમી મળી હતી કે સુરતની રિજિયોનલ પાસપોર્ટ કચેરીમાં વલસાડના બે શખ્સો દ્વારા શંકાસ્પદ અરજીઓ કરવામાં આવી છે। આ બાતમીના આધારે જ્યારે એસઓજી પોલીસની ટીમે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભાવિક રાયચંદ પટેલ અને પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો રાયચંદ પટેલ નામના બે શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડમાં ભારે ગેરરીતિ કરી હતી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ફાઇલો વેરિફિકેશન માટે પહોંચી ત્યારે પોલીસની સતર્કતાને કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને વિદેશ જવાના સપના જોતા આ શખ્સોના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું। આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ બંને ભાઈઓ કોઈ પણ ભોગે યુકે સેટલ થવા માંગતા હતા। યુકેના વિઝાના નિયમો પ્રમાણે જો માતા-પિતા પાસે પોર્ટુગીઝ નાગરિકત્વ હોય તો તેમના સંતાનોને ખૂબ જ સરળતાથી વિઝા અને ત્યાંનું નાગરિકત્વ મળી શકે છે। આરોપીઓના માતા-પિતા દમણના વતની છે અને તેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે, પરંતુ આ બંને યુવાનો પર અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ વેરિફિકેશન દરમિયાન તેમનો પાસપોર્ટ બને તેમ નહોતો। પોતાના ગુનાહિત ઇતિહાસને કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી આ શખ્સોએ વલસાડ નગરપાલિકાના બોગસ જન્મના દાખલા બનાવડાવ્યા અને તેના આધારે નવી ઓળખ ઊભી કરવા માટે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડનો સહારો લીધો હતો। હાલમાં આ ગંભીર મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બંને ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી એસઓજી દ્વારા ઊંડી તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી પોલીસને અગાઉ એક બાતમી મળેલી હતી કે સુરત રિજિયોનલ પાસપોર્ટ કચેરીની અંદર વલસાડમાં રહેતા બે ઇસમોએ જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડ જે ખોટું રજૂ કરીને ત્યાંથી પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજી કરેલી હતી। જે પાસપોર્ટ વેરિફિકેશન વલસાડ સિટી પોલ્યુશનની અંદર વેરિફિકેશન કરાવતા આ પાસપોર્ટ વેરિફિકેશન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ આ બાતમી મળતા જન્મના પ્રમાણપત્ર બાબતે નગરપાલિકા અને પાસપોર્ટ કઢાવવા માટે બીજા રજૂ કરેલા દસ્તાવેજ જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેની માહિતી મળે તદ્દન ખોટા જાણવા મળેલ અને જે બાબતે એસઓજીએ હાલમાં વલસાડ શહેરમાં આ પાસપોર્ટનું વેરિફિકેશન થયેલું હોય વલસાડ શહેરની અંદર BNS કલમ 336(2), 336(3), 337, 338, 339 અને 340 ઉપરાંત પાસપોર્ટ એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં બંને આરોપીઓની તપાસ ચાલુ છે। આરોપીઓમાં હાલ એક ભાવિક અને એક સંદીપ કરીને છે એ બંને જણાએ આ ડોક્યુમેન્ટ બનાવેલા હતા અને આ ડોક્યુમેન્ટ બનાવવા પાછળ પૂછપરછ કરતાં એવું જાણવા મળે છે કે UK 21 વિઝા જોઈતા હોય તો જેના માતા પિતા જો પોર્ટુગીઝ નાગરિકો હોય એ લોકોને આ વિઝા તરત મળી જાય છે, જેથી આમના માતા પિતા પોર્ટુગીઝ નાગરિકો હતા પરંતુ આ લોકોની વિરુદ્ધમાં જે આરોપીઓ એમની વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ થયેલા હોય એમને પાસપોર્ટ મળે એમ ન હોય જેથી આ લોકોએ ડુપ્લિકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે કઢાવેલું હતું જે આજની તપાસ દરમિયાન ખુલ્યું છે અને આમાં અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે એની તપાસ હાલમાં ચાલુ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।